એક મહિલા કે જેમનો જન્મ 1955માં કલકત્તામાં થયો। આ મહિલા 15 વર્ષની ઉંમરમાં તો કોંગ્રેસમાં જોડાયા। કોલકાતાની જોગમાયા દેવી કોલેજમાં ભણ્યા। શરૂઆતથી જ વિદ્રોહી અંદાજ માટે જાણીતા હતા। આ મહિલા 1975માં થયેલી ઘટનાના લીધે સમગ્ર દેશમાં છવાઈ ગયા। વાત એમ છે કે જયપ્રકાશ નારાયણ જ્યારે 1975માં કલકત્તા પહોંચ્યા ત્યારે કોંગ્રેસી કાર્યકરોએ જેપીના કાફલાનો રસ્તો રોકી લીધો। ત્યારબાદ આ મહિલા જેપીની કારના બોનેટ પર ચડીને નારેબાજી કરી અને નાચવા લાગ્યા। આ મહિલા બીજું કોઈ નહીં પણ હાલના બંગાળ મુખ્યમંત્રી મમતા બેનર્જી છે। મમતા બેનર્જીએ શરૂઆતથી જ આક્રમક અંદાજમાં રાજનીતિ કરી છે। 1997માં તેમણે પોતાની અલગ પાર્ટી બનાવી જેનું નામ છે ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ। 2007ના નંદીગ્રામ આંદોલન દ્વારા 2011માં લેફ્ટનું 34 વર્ષ જૂનું શાસન ઉખાડી ફેંકી દીધું। તો આવા હોય છે રાજકારણીઓ। તમને પણ કહેતા રહીશું એમના રસપ્રદ કિસ્સા। નમસ્કાર।